નમસ્તે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સિનિયર સાયન્ટિફિક અસિસ્ટન્ટના યુનિટ 2માં ટોપિક 2.4 જે આપેલ છે એની આજે સમજૂતી મેળવીશું અને પ્લસ એના MCQs જોઈશું। ટોપિક 2.4માં કોલિફોર્મ ગ્રુપના મેમ્બર માટે મલ્ટિપલ ટ્યુબ ફર્મેન્ટેશન પ્રક્રિયા, કોલિફોર્મ ગ્રુપના મેમ્બર માટે મેમ્બ્રેન ફિલ્ટર પ્રક્રિયા, વોશિંગ, બેક્ટેરિયા મુક્ત કરવું, ઇનોક્યુલેશન ટેકનિક અને ઇન્ક્યુબેશન, આ વિવિધ ટોપિક વિશે આપણે આજે આમાં માહિતી મેળવીશું અને પ્લસ એના MCQs પણ જોઈશું। એમાં સૌથી પહેલો ટોપિક છે મલ્ટિપલ ટ્યુબ ફર્મેન્ટેશન ટેકનિક મીન્સ કે MTFT। પાણીમાં કોલિફોર્મ બેક્ટેરિયાની સૌથી સંભવિત સંખ્યાનો અંદાજ કરવા માટે આ પદ્ધતિ વપરાય છે। આનો સિદ્ધાંત જોઈ લઈએ તો આંકડાકીય સંભાવના પર આધારિત છે। પાણીના નમૂનાને વિવિધ મંદનમાં લેક્ટોઝ બ્રોથ માધ્યમ ધરાવતી નળીઓમાં ઇનોક્યુબેટ કરવામાં આવે છે। જો બેક્ટેરિયા હાજર હોય તો લેક્ટોઝનું આથમણ થાય છે અને ગેસ ઉત્પન્ન થાય છે। પછી તેનું મહત્વ જોઈએ આ પદ્ધતિનું તો પીવાના પાણી સહિત અન્ય જળ સ્ત્રોતોની ગુણવત્તા તપાસવા માટે આ એક સ્વીકૃત પદ્ધતિ છે જે ઉચ્ચ ગંદકીવાળા નમૂનાઓ માટે ખાસ ઉપયોગી છે જે મેમ્બ્રેન ફિલ્ટરથી તપાસી શકાતી નથી। નમૂના લેવા અને જાળવણી માટે જોઈ લઈએ તો નમૂના લેવા માટે જંતુરહિત બોટલોમાં પ્રતિનિધિ નમૂના લેવા અને દૂષણ ટાળવા કાળજી લેવી। જાળવણી કઈ રીતે કરી શકાય આની તો નમૂનાને 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઠંડો રાખવો અને 24 કલાકની અંદર લેબમાં પરીક્ષણ કરવું આદર્શ ગણાય છે। તેની વિશ્લેષણાત્મક પદ્ધતિઓ જોઈ લઈએ, એના પણ 3 તબક્કા છે। એમાં પહેલું છે પ્રિઝમ્પટિવ ટેસ્ટ, જેમાં જોઈએ તો પાણીના નમૂનાને વિવિધ કદમાં ડબલ અને સિંગલ સ્ટ્રેન્ડ લેક્ટોઝ બ્રોથ ટ્યુબમાં ઇનોક્યુલેટ કરો। પછી દરેક ટ્યુબમાં ઊંધી ડરહામ ટ્યુબ મૂકો। એના પછી 35 ડિગ્રી સેલ્સિયસ પર 24 થી 48 કલાક માટે ઇન્ક્યુબેટ કરો અને છેલ્લે ડરહામ ટ્યુબમાં ગેસની હાજરી હકારાત્મક પરિણામ દર્શાવે છે। પછી બીજું જોઈએ કન્ફર્મ ટેસ્ટ, તો ગેસ દર્શાવતી દરેક હકારાત્મક ટ્યુબમાંથી બ્રિલિયન્ટ ગ્રીન લેક્ટોઝ બાઇલ બ્રોથ માધ્યમમાં ટ્રાન્સફર કરો। પછી ફરીથી 35 ડિગ્રી સેલ્સિયસ પર 48 કલાક માટે ઇન્ક્યુબેટ કરો અને ગેસની પુનઃ હાજરી કોલિફોર્મની પુષ્ટિ કરે છે। એમાં ત્રીજો ટેસ્ટ જોઈએ તો કમ્પ્લીટેડ ટેસ્ટ, જેમાં છે કન્ફર્ડ હકારાત્મક ટ્યુબમાંથી ઇયોસિન મિથિલિન બ્લુ અથવા તો મેક કોન્કે અગર પ્લેટ પર સ્ટેક કરો। પછી તેને 35 ડિગ્રી સેલ્સિયસ પર 24 કલાક ઇન્ક્યુબેટ કરો અને પછી લાક્ષણિક કોલિફોર્મ કોલોનીઓ પસંદ કરો મીન્સ કે જે ધાતુ જેવી ચમક સાથે ગુલાબી લાલ કલરની હોય। આ કોલોનીને ફરી લેક્ટોઝ બ્રોથ ટ્યુબ અને ન્યુટ્રિયન્ટ અગર સ્લાન્ટમાં ઇન્ક્યુબેટ કરો। બ્રોથમાં ગેસની રચના અને અગર સ્લાન્ટમાંથી ગ્રેમ 10 કરતાં ગ્રેમ નેગેટિવ બિન બીજાણુ બનાવતા સળિયા આકારના બેક્ટેરિયાની હાજરી એ અંતિમ પુષ્ટિ છે। એના પછી આપણે બીજું જોઈએ અહીંયા મેમ્બ્રેન ફિલ્ટર ટેકનિક પદ્ધતિ જોઈ લઈએ તો પાણીમાં કોલિફોર્મ બેક્ટેરિયાની સીધી ગણતરી માટે આ પદ્ધતિનો ઉપયોગ કરાય છે। જે મેમ્બ્રેન ફિલ્ટર ટેકનિક છે પાણીમાં કોલિફોર્મ બેક્ટેરિયાની જે સીધી ગણતરી કરવા માટે આ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે મીન્સ કે ડાયરેક્ટ કાઉન્ટ કરવા માટે। એનો સિદ્ધાંત જોઈ લઈએ તો પાણીના નિશ્ચિત કદને વેક્યુમની મદદથી 0.45 માઇક્રોમીટર પોર સાઇઝવાળા ફિલ્ટરમાંથી પસાર કરવામાં આવે છે। બેક્ટેરિયા ફિલ્ટરની સપાટી પર ફસાય છે અને ફિલ્ટરને પછી યોગ્ય માધ્યમ પર મૂકીને કોલોનીઓ ગણવામાં આવે છે। એનું મહત્વ જોઈએ આ પદ્ધતિનું તો આ પદ્ધતિ ઝડપી પરિણામો આપે છે અને મોટા નમૂનાના જથ્થાનું પરીક્ષણ કરવાની મંજૂરી આપે છે। તે ઓછી ગંદકીવાળા અને પીવાના પાણીના નિયમિત મોનિટરિંગ માટે આદર્શ ગણાય છે। એના નમૂના લેવા અને જાળવણી કરવા તેમાં MTFT સમાન કે જેવું પહેલાં આપણે પદ્ધતિમાં જોયું હતું MTFTમાં એને જેવું જ છે અને જંતુરહિત બોટલ અને 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જરૂરી છે। એના પછી જોઈએ તેની વિશ્લેષણાત્મક પદ્ધતિઓ જોઈએ તો પહેલું છે ફિલ્ટ્રેશન, તો જંતુરહિત સાધનોનો ઉપયોગ કરીને જાણીતા કદના નમૂનાને મેમ્બ્રેન ફિલ્ટરમાંથી ફિલ્ટર કરો। પછી છે ઇનોક્યુલેશન, તો ફિલ્ટરને સ્ટરીલ પેટ્રી પ્લેટ મૂકેલા શોષક પેડ પર મૂકો જે ઇન્ડો અગર જેવા પસંદગીયુક્ત માધ્યમમાંથી સંતૃપ્ત હોય। પછી ઇન્ક્યુબેશન, તો પ્લેટને ઊંધી કરીને 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 24 કલાક માટે ઇન્ક્યુબેટ કરો। અને છેલ્લે ગણતરી, તો લાક્ષણિક ધાતુ જેવી લીલી ચમકવાળી લાલ કોલોનીઓની સીધી ગણતરી કરો। પરિણામ પ્રતિ 100 મિલીમીટર પાણીએ કોલોની ફોર્મિંગ યુનિટ તરીકે દર્શાવાય છે। પછી જોઈએ સામાન્ય પ્રયોગશાળાના
પ્રયોગશાળા તકનીકો મીન્સ કે જનરલ લેબોરેટરી ટેકનિક્સ જોઈએ, જેમાં પહેલું છે વોશિંગ અને સ્ટેરિલાઇઝેશન. તો વોશિંગ જોઈ લઈએ તો કાચના વાસણોને ડિટર્જન્ટથી ધોઈ અને નિષેધિત પાણીથી સારી રીતે કોગળા કરો. મીન્સ કે જે આપણે વોશ કરીએ છીએ ને એટલે કે કાચના જે વાસણો અને ડિટર્જન્ટથી વ્યવસ્થિત રીતે ધોઈ દેવા જોઈએ. પછી છે સ્ટેરિલાઇઝેશન મીન્સ કે જંતુરહિત કરવું. તો માઇક્રોબાયોલોજીમાં સંપૂર્ણપણે સૂક્ષ્મજીવોથી મુક્ત કરવાની પ્રક્રિયા, જેમાં છે ઓટોક્લેવ. તો માધ્યમો અને ઓટોક્લેવ મીન્સ કે માધ્યમો અને મોટાભાગના સાધનો માટે શ્રેષ્ઠ પદ્ધતિ છે. 121 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 15 PSI દબાણે અને 15 થી 20 મિનિટ માટે વરાળનો ઉપયોગ થાય છે. ડ્રાય હીટ માટે જો તો કાચના વાસણો જેમ કે પેટ્રી પ્લેટ્સ અને પાઇપેટ્સ માટે હોટ એર ઓવનમાં 160 થી 170 ડિગ્રી સેલ્સિયસ પર 1-2 કલાક માટે વપરાય છે. પછી જ્યોત જોઈએ તો ઇન્ક્યુલેશન ગ્લુપ અને સોયને બર્નરની જ્યોત પર લાલ થાય ત્યાં સુધી ગરમ કરીને જંતુરહિત કરાય છે. પછી ઇનોક્યુલેશન ટેકનિક જોઈ લઈએ તો સૂક્ષ્મજીવોને એક માધ્યમમાંથી બીજામાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા છે. યાદ રાખજો, ઇનોક્યુલેશન ટેકનિક એટલે સૂક્ષ્મજીવોને એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા. તેમાં જોઈએ કે એસેપ્ટિક ટેકનિક જોઈએ તો દૂષણ અટકાવવા માટે જંતુરહિત વાસણ જાળવવું. ઇનોક્યુલેશન લૂપ અથવા સોયનો ઉપયોગ કરતાં પહેલાં તેને જ્યોતથી ગરમ અને પછી ઠંડુ કરવું આવશ્યક છે. અને છેલ્લે જોઈએ ઇન્ક્યુબેશન વિગતો. તો સૂક્ષ્મજીવોની વૃદ્ધિ માટે નિયંત્રિત તાપમાન અને ભેજ પૂરો પાડવો. કેલિફોર્મ માટે સામાન્ય તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ અને સમયગાળો સામાન્ય રીતે 24 થી 48 કલાક. મિત્રો અહીંયા આની સમજૂતી આપણે પૂર્ણ કરી. હવે આના MCQs જોઈશું. આપણે મોસ્ટ IMP જે MCQ જોઈએ એ જ લેવાનો પ્રયાસ કર્યો છે અહીંયા, જેમાં સૌથી પહેલું MCQ જોઈએ મલ્ટિપલ ટ્યુબ ફર્મેન્ટેશન પદ્ધતિમાં કયું પરિણામ આંકડાકીય અંદાજ છે. તો પહેલું છે ચોક્કસ સંખ્યા, બીજું છે કોલોની ફોર્મિંગ યુનિટ્સ, ત્રીજું છે મોસ્ટ પ્રોબેબલ નંબર અને ચોથું છે ટકાવારી. તો અહીંયા જવાબ આવશે C મોસ્ટ પ્રોબેબલ નંબર, જે આંકડાકીય અંદાજ છે. બીજું છે MPN પદ્ધતિનો સિદ્ધાંત શાના પર આધારિત છે. તો બેક્ટેરિયલ ગતિશીલતા, પ્રકાશ સંશ્લેષણ, લેક્ટોઝનું આથવણ અને ગેસ ઉત્પાદન અને ચોથું છે રંગ પરિવર્તન. તો જવાબ આવશે અહીંયા C આવશે જવાબમાં, લેક્ટોઝનું આથવણ અને ગેસ ઉત્પાદન બંને MPNનું મુખ્ય સિદ્ધાંત છે. મીન્સ કે આ સિદ્ધાંત ઉપર આધારિત છે. ત્રીજો પ્રશ્ન જોઈએ મેમ્બ્રેન ફિલ્ટર ટેકનિકમાં પાણીના નમૂનાને ફિલ્ટર કરવા માટે સામાન્ય રીતે કયા છિદ્રાળુ કદના ફિલ્ટરનો ઉપયોગ થાય છે. તો પહેલું છે 1 માઇક્રોમીટર, બીજું છે 0.45 માઇક્રોમીટર, ત્રીજું છે 0.22 માઇક્રોમીટર અને ચોથું છે 2 માઇક્રોમીટર. તો અહીંયા જવાબ આવશે B 0.45 માઇક્રોમીટર. ચોથો પ્રશ્ન જોઈએ MF પદ્ધતિમાં કોલિફોર્મ બેક્ટેરિયાની ગણતરી સામાન્ય રીતે કયા એકમમાં કરવામાં આવે છે. તો પહેલું છે MPN ભાગ્યા 100 ml, બીજું છે CFU ભાગ્યા લીટર, ત્રીજું છે CFU ભાગ્યા 100 ml અને ચોથું છે મિલીગ્રામ પ્રતિ લીટર. તો જવાબ આવશે અહીંયા C CFU ભાગ્યા 100 મિલીલીટર. પાંચમો પ્રશ્ન જોઈએ ઓટોક્લેવિંગનો મુખ્ય હેતુ શું છે. તો જવાબ પહેલું છે ધોવાણ, બીજું છે જંતુરહિત કરવું, ત્રીજું છે સૂકવણી અને ચોથું છે ઠંડક. તો અહીંયા જવાબ આવશે B ઓટોક્લેવિંગ એ મુખ્ય હેતુ છે તેનું જંતુરહિત કરવું. છઠ્ઠો પ્રશ્ન જોઈએ ઓટોક્લેવિંગ માટે સામાન્ય રીતે કેટલું તાપમાન જાળવવામાં આવે છે. પહેલું છે 100 ડિગ્રી સેલ્સિયસ, બીજું છે 115 ડિગ્રી સેલ્સિયસ, ત્રીજું છે 121 ડિગ્રી સેલ્સિયસ અને છેલ્લું છે 135 ડિગ્રી સેલ્સિયસ. તો જવાબ આવશે 121 ડિગ્રી સેલ્સિયસ. સાતમો પ્રશ્ન પ્રયોગશાળામાં દૂષણ ટાળવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે. પહેલું છે ઇન્ક્યુબેશન, બીજું છે સેમ્પલિંગ, ત્રીજું છે એસેપ્ટિક ટેકનિક અને ચોથું છે ગણતરી. તો અહીંયા જવાબ આવશે એસેપ્ટિક ટેકનિક. પ્રયોગશાળામાં દૂષણ ટાળવા માટે એસેપ્ટિક ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. ઇનોક્યુલેશન એટલે શું. પહેલું છે માધ્યમને ગરમ કરવાની પ્રક્રિયા, બીજું છે માધ્યમમાંથી બેક્ટેરિયા દૂર કરવાની પ્રક્રિયા, ત્રીજું છે જંતુરહિત પોષક માધ્યમમાં સૂક્ષ્મજીવોનો નમૂનો દાખલ કરવાની પ્રક્રિયા અને ચોથું છે માઇક્રોસ્કોપ હેઠળ જોવાની પ્રક્રિયા. તો અહીંયા જવાબ આવશે C જંતુરહિત પોષક માધ્યમમાં સૂક્ષ્મજીવોનો નમૂનો દાખલ કરવાની પ્રક્રિયા. નવમો પ્રશ્ન જોઈએ
પાણીના નમૂના લીધા પછી જો તરત વિશ્લેષણ શક્ય ન હોય તો તેને કયા તાપમાને સંગ્રહિત કરવો જોઈએ? તો પહેલું છે 25 ડિગ્રી સેલ્સિયસ, બીજું છે 37 ડિગ્રી સેલ્સિયસ, ત્રીજું છે 1 થી 4 ડિગ્રી સેલ્સિયસ કે ચોથું છે 50 ડિગ્રી સેલ્સિયસ. તો જવાબ આવશે અહીંયા સી 1 થી 4 ડિગ્રી સેલ્સિયસ. 10મો પ્રશ્ન જોઈએ. એમપીએન પદ્ધતિના કયા તબક્કામાં લેક્ટોઝ બ્રોથ ટ્યુબમાં ગેસનું ઉત્પાદન તપાસવામાં આવે છે? તો પહેલું છે પુષ્ટિ પરીક્ષણ, બીજું છે સંપૂર્ણ પરીક્ષણ, ત્રીજું છે ધારણાત્મક પરીક્ષણ અને ચોથું છે અંતિમ પરીક્ષણ. તો જવાબ આવશે અહીંયા સી ધારણાત્મક પરીક્ષણ. 11મો પ્રશ્ન જોઈએ. કોલિફોર્મ બેક્ટેરિયા માટે ઇન્ક્યુબેશન સમયગાળો સામાન્ય રીતે કેટલો હોય છે? તો પહેલું છે 6 કલાક, બીજું છે 12 કલાક, ત્રીજું 24 થી 48 કલાક અને છેલ્લું છે 5 દિવસ. તો જવાબ આવશે અહીંયા 24 થી 48 કલાક. આગળનો પ્રશ્ન જોઈએ. ફેકલ કોલિફોર્મને ઓળખવા માટે કયું તાપમાન વિશિષ્ટ છે? પહેલું છે 35 ડિગ્રી સેલ્સિયસ, બીજું છે 44.5 ડિગ્રી સેલ્સિયસ, ત્રીજું છે 25 ડિગ્રી સેલ્સિયસ અને છેલ્લું છે 50 ડિગ્રી સેલ્સિયસ. તો જવાબ આવશે અહીંયા 44.5 ડિગ્રી સેલ્સિયસ. આગળનો પ્રશ્ન જોઈએ. એમપીએન પદ્ધતિમાં પુષ્ટિ પરીક્ષણ માટે કયું માધ્યમ વાપરી શકાય છે? પહેલું છે ન્યુટ્રિયન્ટ અગર, બીજું છે લોરિયલ ટ્રિપોઝ બ્રોથ, સી છે ઇયોસિન મિથિલિન બ્લુ અગર અને છેલ્લું છે પોટેટો ડેક્સ્ટ્રોઝ અગર. તો જવાબ આવશે અહીંયા ઇયોસિન મિથિલિન બ્લુ અગર. એના પછીનો પ્રશ્ન. મેમ્બ્રેન ફિલ્ટર ટેકનિક કયા પ્રકારના પાણીના પરીક્ષણ માટે વધુ સચોટ છે? તો પહેલું છે અત્યંત ગંદુ પાણી, બીજું છે નદીનું પાણી, ત્રીજું છે પીવાનું પાણી અથવા પ્રમાણમાં સ્વચ્છ પાણી અને છેલ્લું છે દરિયાનું પાણી. તો જવાબ આવશે અહીંયા સી પીવાનું પાણી અથવા પ્રમાણમાં સ્વચ્છ પાણી. એના પછીનો પ્રશ્ન જોઈએ. ધારણાત્મક પોઝિટિવ એમપીએન ટ્યુબમાં ગેસ ક્યાં સંગ્રહિત થાય છે? તો પહેલું છે ટ્યુબના તળિયે, બીજું છે ડરહામ ટ્યુબમાં, ત્રીજું છે ફિલ્ટર પર અને ચોથું છે માધ્યમની સપાટી પર. તો જવાબ આવશે અહીંયા બી ડરહામ ટ્યુબમાં. એના પછીનો પ્રશ્ન જોઈએ. વોશિંગ પછી કાચના વાસણોમાંથી ડિટર્જન્ટના અવશેષો દૂર કરવા શા માટે મહત્વપૂર્ણ છે? વોશિંગ પછી કાચના વાસણોમાંથી ડિટર્જન્ટના અવશેષો દૂર કરવા શા માટે મહત્વપૂર્ણ છે? તો પહેલું તે રંગમાં ફેરફાર કરે છે, બીજું તે બેક્ટેરિયલ વૃદ્ધિને અટકાવી શકે છે, ત્રીજું તે ગણતરીમાં દખલ કરે છે અને ચોથું છે તે જરૂરી નથી. તો જવાબ આવશે તે બેક્ટેરિયલ વૃદ્ધિને અટકાવી શકે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. જો પાણીના નમૂનાનું વિશ્લેષણ 6 કલાકથી વધુ સમય લેવાનું હોય તો તેને કેવી રીતે જાળવવું જોઈએ? તો પહેલું છે રૂમ ટેમ્પરેચર પર, બીજું છે ગરમ કરીને, ત્રીજું છે 1 થી 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને અંધારામાં સંગ્રહિત કરીને અને ચોથું છે ફ્રીઝ કરીને. તો જવાબ આવશે અહીંયા 1 થી 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને અંધારામાં સંગ્રહિત કરીને. એના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ. કઈ પદ્ધતિ સીધી ગણતરી પૂરી પાડે છે અને આંકડાકીય અંદાજ નથી? પહેલું છે એમપીએન ટેકનિક, બીજું છે ક્લોરિનેશન ટેકનિક, ત્રીજું છે મેમ્બ્રેન ફિલ્ટર ટેકનિક અને ચોથું છે ટર્બિડિટી ટેસ્ટ. જવાબ આવશે અહીંયા મેમ્બ્રેન ફિલ્ટર ટેકનિક કે જે સીધી ગણતરી પૂરી પાડે છે. એના પછીનો પ્રશ્ન. સંપૂર્ણ પરીક્ષણનો હેતુ શું છે? પહેલું છે માત્ર વાયુ ઉત્પાદન તપાસવું, બીજું છે માત્ર રંગ પરિવર્તન જોવું, ત્રીજું ખાતરી કરવી કે કોલોની ખરેખર કોલિફોર્મ બેક્ટેરિયાની છે અને ચોથું છે ફિલ્ટરને જંતુરહિત કરવું. તો જવાબ આવશે અહીંયા સી ખાતરી કરવી કે કોલોની ખરેખર કોલિફોર્મ બેક્ટેરિયાની છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. એમપીએન ટેબલનો ઉપયોગ ક્યારે થાય છે? તો પહેલું એમએફ પદ્ધતિમાં કોલોની ગણતરી પછી, બીજું છે ઓટોક્લેવિંગ પછી, ત્રીજું છે ઇન્ક્યુબેશન પછી પોઝિટિવ ટ્યુબની સંખ્યાના આધારે સંભવિત સંખ્યા શોધવા માટે અને ચોથું છે સેમ્પલિંગ પહેલાં. તો જવાબ આવશે અહીંયા સી ઇન્ક્યુબેશન પછી પોઝિટિવ ટ્યુબની સંખ્યાના આધારે સંભવિત સંખ્યા શોધવા માટે. એના પછીનો પ્રશ્ન જોઈએ. મેમ્બ્રેન ફિલ્ટર પદ્ધતિમાં કયા માધ્યમનો ઉપયોગ કોલિફોર્મ માટે થાય છે? તો પહેલું છે ન્યુટ્રિયન્ટ બ્રોથ, બીજું છે લોરિયલ ટ્રિપ્ટોઝ બ્રોથ, ત્રીજું છે એમ એન્ડો માધ્યમ અને ચોથું છે બ્રિલિયન્ટ ગ્રીન બ્રોથ. જવાબ આવશે અહીંયા એમ એન્ડો માધ્યમ. 22મો પ્રશ્ન. એમપીએન પદ્ધતિમાં પોઝિટિવ ધારણાત્મક ટેસ્ટ ટ્યુબ કઈ લાક્ષણિકતા દર્શાવે છે? તો પહેલું છે માધ્યમમાં વાદળી રંગ, બીજું છે માધ્યમમાં કાળો રંગ, ત્રીજું છે માધ્યમમાં વાયુનું નિર્માણ અને ટર્બિડિટી અને છેલ્લું છે સ્પષ્ટ માધ્યમ. તો અહીંયા જવાબ આવશે સી માધ્યમમાં વાયુનું નિર્માણ અને ટર્બિડિટી.
23મો પ્રશ્ન, ઇનોક્યુલેશન લૂપને જ્યોત પર લાલ ગરમ ન થાય ત્યાં સુધી ગરમ કરવું શા માટે જરૂરી છે? તો પહેલું છે બેક્ટેરિયાની ઝડપી વૃદ્ધિ માટે ઉત્તેજિત કરવા, બીજું છે તમામ સૂક્ષ્મજીવો અને બીજકણોનો નાશ કરવા, ત્રીજું છે લૂપને નરમ બનાવવા અને ચોથું છે રંગ પરિવર્તન જોવા. તો જવાબ આવશે બી, તમામ સૂક્ષ્મજીવો અને બીજકણોનો નાશ કરવા માટે. 24મો પ્રશ્ન જોઈએ, પાણીના નમૂનામાં કોલિફોર્મની હાજરી શું સૂચવે છે? તો પહેલું છે પાણી પીવા માટે સંપૂર્ણપણે સલામત છે, બીજું પાણીમાં ઔદ્યોગિક રસાયણો છે, ત્રીજું તાજેતરનું અથવા ભૂતકાળનું ફેકલ પ્રદૂષણ સંભવિત છે, અને છેલ્લું છે પાણીમાં ભારે ધાતુઓ છે. તો જવાબ આવશે અહીંયા સી, તાજેતરનું અથવા ભૂતકાળનું ફેકલ પ્રદૂષણ સંભવિત છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, વોશિંગ અને સ્ટેરિલાઇઝેશન વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? તો વોશિંગ માત્ર ગંદકી દૂર કરે છે, સ્ટેરિલાઇઝેશન સૂક્ષ્મજીવોનો નાશ કરે છે. બીજું છે વોશિંગ ગરમીનો ઉપયોગ કરે છે, સ્ટેરિલાઇઝેશન રસાયણોનો. પછી ત્રીજું છે વોશિંગ મોંઘું છે, સ્ટેરિલાઇઝેશન સસ્તું છે, અને છેલ્લું છે તેમાં કોઈ તફાવત નથી, બંને સમાન છે. તો જવાબ આવશે વોશિંગ માત્ર ગંદકી દૂર કરે છે, જ્યારે સ્ટેરિલાઇઝેશન સૂક્ષ્મજીવોનો નાશ કરે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, ઇન્ક્યુબેશન પ્રક્રિયામાં તાપમાનનું નિયંત્રણ શા માટે નિર્ણાયક છે? તો પહેલાં તે માધ્યમને સુકાઈ જતું અટકાવે છે, બીજું દરેક પ્રકારના બેક્ટેરિયાના વિકાસ માટે ચોક્કસ તાપમાન શ્રેણીની જરૂર હોય છે, ત્રીજું છે તે પ્રયોગનો સમય ઘટાડે છે, અને ચોથું તે માત્ર એક માનક પ્રક્રિયા છે. તો જવાબ આવશે અહીંયા બી, દરેક પ્રકારના બેક્ટેરિયાને વિકાસ માટે ચોક્કસ તાપમાન શ્રેણીની જરૂર હોય છે. એના પછીનો પ્રશ્ન, મેમ્બ્રેન ફિલ્ટર પદ્ધતિમાં કોલિફોર્મ કોલોની સામાન્ય રીતે એમ ઇન્ડો માધ્યમ પર કેવા રંગની દેખાય છે? તો પહેલું છે વાદળી રંગ, બીજું છે પીળો રંગ, ત્રીજું છે લાલ રંગની ધાતુ જેવી લીલી ચમક સાથે, અને છેલ્લું છે કાળો. તો જવાબ આવશે અહીંયા લાલ રંગની ધાતુ જેવી લીલી ચમક સાથે. 28મો પ્રશ્ન જોઈએ, એમપીએનમાં 5 ટ્યુબ સેટઅપમાં જો પરિણામો 510 હોય તો તેનો અર્થ શું થાય છે? તો એ 5 ટ્યુબ પોઝિટિવ 1 નેગેટિવ 0 શંકાસ્પદ, બીજું છે 5 ટ્યુબ 1 ટ્યુબ 0 ટ્યુબ, ત્રીજું છે 5 ટ્યુબ નેગેટિવ 1 પોઝિટિવ 0 શંકાસ્પદ, અને છેલ્લું છે તમામ ટ્યુબ નેગેટિવ. તો જવાબ આવશે અહીંયા બી, 5 ટ્યુબ 1 ટ્યુબ અને 0 ટ્યુબ પોઝિટિવ. 29મો પ્રશ્ન, ઇનોક્યુલેશન વખતે માધ્યમની બોટલ અથવા ટેસ્ટ ટ્યુબના મોંને જ્યોત પર થોડું ગરમ કરવું શા માટે જરૂરી છે? તો પહેલું છે માધ્યમને ઓગાળવા માટે, બીજું છે હવાના પ્રવાહને કારણે થતા પ્રદૂષણને અટકાવવા માટે, ત્રીજું છે બેક્ટેરિયાને મારવા માટે, અને છેલ્લું છે માધ્યમને મિશ્રિત કરવા માટે. તો જવાબ આવશે બી, હવાના પ્રવાહને કારણે થતા પ્રદૂષણને અટકાવવા માટે. અને આજનો આપણે છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ, કઈ પદ્ધતિ વધુ ઝડપી પરિણામો આપે છે સામાન્ય રીતે 24 કલાકમાં? તો પહેલું છે એમપીએન ટેકનિક, બીજું છે મેમ્બ્રેન ફિલ્ટર ટેકનિક, ત્રીજું છે સંપૂર્ણ પરીક્ષણ, અને ચોથું છે વાયરલ ટેસ્ટ. જવાબ આવશે અહીંયા મેમ્બ્રેન ફિલ્ટર ટેકનિક, જે ઝડપી પરિણામ આપે છે. થેન્ક યુ.